છેલ્લા 22 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો। કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો। 13 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। અન્ય 147 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। કચ્છના અબડાસામાં ભારે વરસાદ પડતા લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। પુલની કામગીરી દરમિયાન બનાવેલો ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો છે। દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ જાય છે। માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કચ્છના માંડવીમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે તો ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાય છે। માંડવીમાં હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી અધૂરી જોવા મળી છે। લાકડા બજારમાં પાણીના નિકાલ માટે નાળાનું કામ 80% બાકી છે। દરિયાના પાણી શહેરમાં ઘૂસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। માંડવીમાં સવારથી જ અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે।